ઉત્તરાયણમાંથી એસઓજીએ 5 લોકોને ઝડપી પાડ્યા છે। 1.75 લાખની મત્તા કબજે કરી આર્થિક નબળા લોકોને 5 થી 10,000 રૂપિયાની લાલચ આપી ખાતું ભાડે લેતા હતા। ઓનલાઈન કપડાના વેપારની આડમાં બેંક ખાતાનું ભાડેથી લઈ તેમાં ચીટિંગની રકમ પડાવી દુબઈમાં બેસી પંટરો યુએસડીટીમાં લાખો કરોડોની રકમ ટ્રાન્સફર કરવાનું મોટું રેકેટ ચલાવતા હતા। આ રેકેટનું એસઓજીના સ્ટાફે પર્દાફાશ કર્યો છે। આ ટોળકી ગરીબ કે આર્થિક નબળા હોય તેવા લોકોને 5 થી 10,000 રૂપિયાની લાલચ આપી તેઓના બેંક ખાતા ખોલાવી તમામ કીટ લઈ તેમાં ઓનલાઈન ચીટિંગના નાણાં જમા કરાવતા હતા। પછી તે પૈસાથી યુએસડીટી ખરીદી દુબઈ ખાતેથી નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા। આ ટોળકીએ આવી રીતે કરોડોની રકમનું ચીટિંગ કર્યું હોવાની વાત છે। એસઓજીના પીઆઈ એએસ સોનારા અને તેના સ્ટાફે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે એન્જલ સ્ક્વેર શોપમાં રેડ કરી હતી। તે દરમિયાન ત્યાં ઓનલાઈન કપડાના આડમાં ધંધો કરતા હિરેન વિનુ મોવલિયા, મેહુલ જયપ્રકાશ અને પરેશ પૂના બરવાડિયા અને પ્રતિક અમરસિંહ જોટણિયા અને આર.કે. ને એસઓજીના સ્ટાફે પકડી પાડ્યા છે। હિરેન સામે અગાઉ પણ ગુનો નોંધાયો હતો। પોલીસે સેવિંગ ખાતાની 4 પાસબુક, ચેકબુક 32, કરંટ ખાતાની ચેકબુક 9, ચેકો 14, સિમ કાર્ડ 6, ડેબિટ કાર્ડ 12, લોખંડની ફેમવાળા 2 બોર્ડ, મોબાઈલ 6, પૈસા ગણવાનું મશીન 1, લેપટોપ સહિત 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સૂત્રધાર હિરેન મોવલિયા છે, જે થોડા સમય પહેલા દુબઈથી આવ્યો હતો। તે સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ હતો। 27 લાખની રકમ પડાવી વેપારીને ડિજિટલ એરેસ્ટ કરવાના ગુનામાં તે વોન્ટેડ હતો।